રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ જિલ્લામાં કુલ 140થી વધુ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ ફાર્મા કંપનીમાં કામ કરી રહ્યા છે। બધા જ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એક જગ્યાએ ભેગા થાય અને એકબીજાથી પરિચિત થાય અને હળવાશ અનુભવે તે માટે ભરૂચ જિલ્લાના મેડિકલ એસોસિએશન દ્વારા અંકલેશ્વરના ભાદી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં પારસ પેન્થર અને નમન ઇન્ડિયન ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી। ફાઇનલ મેચમાં નમન ઇન્ડિયન ટીમ વિજેતા બની હતી। વિજેતા નમન ઇન્ડિયન ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, સાથે રનર્સ પારસ પેન્થરને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ભરૂચે સહકાર આપ્યો હતો।